Okay. જય માતાજી, જય શ્રી રામ, નમસ્કાર મિત્રો, ફરી સ્વાગત છે તમારું નકરા દેકારામાં. થંબનેલ જોઈને તમને ખબર પડી ગઈ છે કેમ કે આજ છે ને આપણો બર્થડે છે. તો ક્યાં નાચો ભાઈ. તો સૌથી પહેલા તમને બધાને હેપી બર્થડે. તમને બધાને બર્થડે તો મારો છે. હાલો ભાઈ, એડવાન્સમાં તમને બધાને થેન્ક યુ, બરોબર છે. અને ભાઈ તમે જિંદગીમાં ખૂબ આગળ વધો, એટલે એવું બધું તમારે મને કહેવાનું કોમેન્ટમાં કરી દેજો હેપી બર્થડે ભલામણા. અને આજનો દિવસ આપણે શરૂઆત થઈ ગઈ છે, બોલો 8 વાગ્યાનો આજ તો ઉઠ્યો હતો અને આગળ નવરો થયો, 9:30 જેવો થઈ ગયું અને આગળ નવરો થયો. નકરો રિપ્લાય, કોકના ફોન આવે, મેસેજ આવે, નકરો દેકારો કરે છે, બોલો નકરો દેકારો. યુટ્યુબમાં આવ્યા પછી તો તમારા ભાઈનું થોડું ખાલી ગયું છે ને એટલે નકરો દેકારો હમણાં નવરો થયો, બોલો. સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો. હજી નાવાનું બાકી છે એટલે હમણાં થોડીક વારમાં આપણે નાહી ધોઈને ફ્રેશ થઈને પછી બહાર જઈ, બરોબર છે. અને આજ તો કંઈક ચેલેન્જ લેવાનો થાય છે, છેલ્લે સુધી આપણે જોતા રહીજો. A few moments later. તો ફાઇનલી મિત્રો આપણે કટી સ્નાન કરી લીધું છે, બરોબર છે. અને હવે આપણે મઢમાં પગે લાગીને પછી આપણે દિવસની શરૂઆત કરી, બરોબર છે. તો જોતા રહેજો કેમ કે આપણા ઘરે જ મઢ છે જો અહીંયા, એટલે આગળ પગે લાગીને પછી આગળ બહાર આપણે જઈ અને આખો દિવસનું હું રૂટીન કરીશ, તમે છેલ્લે સુધી જોતા રહીજો. પણ એ પહેલાં એક લાઇક ને કોમેન્ટ કરી દેજો. આમ જો હજી તો બહાર નીકળ્યો તો સકલા હેપી બર્થડે કેવો મેડમ, આમ જો નકરો દેખાડો કરે. હા હા થેન્ક યુ હા 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 થેન્ક યુ હા હા. હેપી બર્થડે બોલ બોલ. You very chalak, bro. હે નથી આવડતું બોલતા? હાલો થેન્ક યુ. હો ભાઈ હાલો, તારા હાટાને કહી દીધું થેન્ક યુ. થેન્ક યુ ભાવેશભાઈ, થેન્ક યુ હાર્દિકભાઈ, થેન્ક યુ વિવેકભાઈ. પાર્ટી જોઈશ તમારે? ખમો પાર્ટી આ મેં છે ને ઘરેથી બધી પ્રિપેરેશન કરીને જ આવ્યો. चलो भाई देखो अब मैं क्या करता हूँ. જો ચેક બનાવેલો છે, આવ્યો ચેક. આમાં જેટલા તમારે ઉપાડો ને એટલા લઈ લેજો. અને ઉભા રહ્યા, આ લોકોને બતાવો ચેક, આ લોકોને બતાવો શું છે. જો નકરો દેકારો બેંક ચેક મેર એમ જો મેં સાઈન કરી નાખીશ, બરોબર. હા વટાવી લેજો જેટલા લેવાનો એટલા. હે કાંઈ વાંધો ને, પછી વટાવી લેજો, મેં સાઈન કરેલી છે એમાં. થેન્ક યુ ભાઈ, થેન્ક યુ કૌશિક ડાભીભાઈ, થેન્ક યુ ભાઈ. આવ્યા છે રે એ, થેન્ક યુ અજુભાઈ થેન્ક યુ પાર્ટી. ઉભા રહ્યો પાર્ટી એ પાર્ટી જીજી માં કે ગીસામાં રાખી છે. ચોકલેટ માં કાઈ ન થાય. 1 રૂપિયા ચોકલેટ बहुत पैसा है मेरे पास. શેક આપું આમ જો. આયો શેક વાસી જો. અરે સાઈન કરેલ છે જોયો. આ જગ્યાએ નો નકરો દેખારો બેંક આમ જો વાસ કરા ખાલી નકરો દેખારો બેંક ચેક એમ આમ સાઈન નોતન કરી દીધી મેં. હજુ કા આમ જોવો તો ખરા તમે. પેલા મેં એને પૂછ્યું 0 છે એમાં કાઈ. ફાઇનલી મિત્રો પીલો અને મિતલો બે આવી ગયા છે. પીલા મિતલા શું છે? મહેમાન છે ને તારો બર્થડે છે આજ. થેન્ક યુ. તો એ વાત ઉપર બીજું એ દુકાને રિકવર હોય ये फंस गया. થેન્ક યુ. તે બીજું હું પાર્ટી જોઈશ. આલ્યો પૈસા લઈને આવ્યો છું, ગીસામાં જ રાખ્યા પૈસા ઉપર. ચેક આપું રોકડા? ચેક આપી દો. આલ્યો ભાઈ ચેક આલ્યો. ચેક જ છે રેડી. એમાં સાઈન બેન જો ચેકમાં હું લખેલું, સાઈન બેન બધું કરેલું. વાઈસ તો હું લખેલું, વાઈસ તો કરો બેંક ચેક રેડી ને. મિત્રો આપણે હવે ટીશુક હાયલા જઈએ છીએ ધાર બાજુ, કેમ કે મેં તમને આગળ કીધું હતું ને કે ભાઈ આપણે ચેલેન્જ લેવાનો છે. જો આટલા જણા હારે છે ચેલેન્જ લેવા માટે. અને હમણાં મેલડીમાં મંદિર પાસે પૂગીને ત્યાં પગે લાગીને અને પછી ચેલેન્જ ચાલુ કરવાનો છે. એટલે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહીજો. તમને ખબર પડી ગઈ છે કેવો ચેલેન્જ કરવાનો? ન ખબર પડી કહી દો. આજ આપણો બર્થડે છે, બરોબર. અને આ રોડ ઉપર હારીપુરથી દેવગામ રોડ ઉપર જે નવા અજાણ્યા આવે ને એને આપણે છે ને મારો બર્થડે વિશ કરાવવાનો છે ઊભી રાખીને, બરોબર. શું થાય છે, શું કરે છે, બર્થડે વિશ કરે છે કે નહીં, છેલ્લે સુધી જોતા રહીજો. ત્યાર સુધી એક લાઈક ને કોમેન્ટ કરી દેજો. તો ફાઇનલી મિત્રો આમ જો હારીપુર બાજુથી એક ગાડી આવે છે, બરોબર છે. એને આપણે ટ્રાય કરી જો સામેથી આવી આવે, બરોબર. એની ઈચ્છા હશે તો આપણે ટ્રાય કરી. ઊભી રાખી જાઓ ભાઈ, ઊભી રાખી જાઓ. ઊભી રાખો ભાઈ, ઊભી રાખો. જો આવે છે, બરોબર છે. મોટા ભાઈ હું યુટ્યુબમાં વિડીયો બનાવું છું અને આજ મારો બર્થડે છે, તો તમે મને બર્થડે વિશ કરશો કે નહીં? મેં ચેનલ લીધું છે, મને હેપી બર્થડે કે એમ.
વાહ ભાઈ વાહ, થેન્ક યુ અને આ વિડીયો તમારો યુટ્યુબમાં છે, તમને કઈ વાંધો નથી ને? વાહ ભાઈ, જો એક ભાઈ આપણે વડીલ મળી ગયા છે, આપણે હેપી બર્થડે કીધું, મજા આવી હો ભાઈ, આવજો, આભાર। हाय हाय इतना सुकून। मैं वीडियो बना रहा हूँ और आज मेरा बर्थडे है और मैंने आज चैलेंज लिया कि आप जो भी लोग इधर से निकलेंगे वो मेरा बर्थडे विश करेंगे, तो आप मेरा बर्थडे विश करेंगे कि नहीं? आपको बोला हाँ जन्म दिवस हाँ, तो हैप्पी बर्थडे कहोगे कि नहीं? थैंक यू तो राम निकला रे, देव मानुस निकला रे। एक मिनट, एक भाई मળી ગયા છે आपने। मैं YouTube में वीडियो बना रहा हूँ और आज मेरा बर्थडे है, तो मैंने आज चैलेंज लिया है कि भाई कोई भी ऐसे निकले तो कोई मुझे हैप्पी बर्थडे विश करे, आप करोगे कि नहीं? थैंक यू आप, थैंक यू लगता मेरे को गाना गाना पड़ेगा। आपने बीजा बे हाउ जण ओ भागो भाई, ओ पण हैप्पी बर्थडे कहता जाओ। मैं वीडियो बना रहा हूँ और आज मेरा बर्थडे है, तो मैंने चैलेंज लिया कि आप मुझे हैप्पी बर्थडे विश करोगे कि नहीं? करेंगे ना। क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है। थैंक यू। आपका यूट्यूब में वीडियो आएगा तो आपको कोई दिक्कत नहीं ना? दिक्कत नहीं है। ओके, थैंक यू। પહેલી વખત આવો ચેલેન્જ લીધો ને બહુ ટફ લાગે, બહુ અઘરું લાગે, કારણ કે અજાણ્યાને હાવ પહેલી વખત ઉભા રાખવાને એમ નહીં, આ કેટલું અઘરું છે, તમે જોવો છો ને ઉભા ઉભા હે, થાકી ગયા ને બહુ થાકી। झूठ बोलो। કેટલી મહેનત કરી છે મેં। કોણ? કોણ? હા, એ તો રમઝાન ભાઈ છે, આપડા જાણીતા ને આપણે નથી પકડવાના, જે હાવ અજાણ્યા હોય ને એને જ પકડવાના છે, બરોબર? તો હાલો સેલ્સ મિત્રો, 5 કા 6 આપણે છે ને 20 કર્યા લોકોએ અને 5 કા 6 જણાને કમ્પ્લીટ કર્યા આપણે। આમ જો આજ તો છે ને વાહન મોઢે માલ ઉતાર લીધો, જો સોડા બોડા નવું આવી ગયું છે, કે દુકાન આમ જો આજે કે કઈ સોડા નાખી આપણે, હે જે કે સોડા કઈ નાખીશ તમે? હે વાહ ભાઈ વાહ, ઓ હાવ નવું છે ને, હાવ નવું છે, મજા આવી જાય। હા ભાઈ, આજકાલ ઉનાળા સીઝનમાં સીધું નવું આવ્યું કઈ, એમ કાઢું કરો, એક નંબર આવે, પછી મજા આવે કઈક। આ તો બહુ કઈક પીવાનું છે ને, એમ હા એ તો કઈક અલગ જ વસ્તુ ઓહ, નવી આવી જો। હા હાલો તો પૂગી જાય, જેકેન દુકાન પૂગી જઈજો બધા। ફાઇનલી મિત્રો આપણે છે ને જમી કાઢીને પાછા આપણે ઓફિસે વીએવા છે, બરોબર છે? અને જો મિત્રો ને સોજિત્રા સાહેબ કઈક નવું કરવા જાય છે, હાલો કરો ભાઈ, હાવ નવું કરવા જાય છે, જો આકડે જો, ઓ इस कारीगर को हम 5 लाख नहीं 50 लाख देंगे। ભાઈ વાહ વાહ મિતલા વાહ, જોયું ભાઈ એટલે આને ફોન આખો નાખી દીધો, હવે તોય ચાલુ ડિસ્પ્લે ચાલુ છે વાલા, આમ જો કાયદેસર ચાલુ છે। વાહ ભાઈ વાહ, જમ કેમ થવા મળ્યું છે, એમાં કઈક થાય છે? ના કઈ નથી થતું। વાહ ભાઈ વાહ, જોયું? વાહ, આને હે એને બ્રાન્ડેડ કહેવાય। ભાઈ બ્રાન્ડેડ ફોન રાખે છે, આપણે હવે કઈ કરવાનું થતા જ નથી। તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છે હરુભાઈ દુકાનનું નામ જો ભૂરો બકાલ રહેશે। ભૂરા શું કેશો તું? અરે ભાઈ થેન્ક યુ મારા કલેજા ભલા માણા, એ વાત ઉપર હું ખાવું તાર કે? લાય વટાણો ખવડે। વાહ ભાઈ, મોટું મીઠું કલેજો વટાણો આપ્યો મને ગિફ્ટમાં। હે ના દ્રાક્ષ નથી ખાવી ભાઈ, આભાર ભાઈ, એટલું તો। અને આપણે વિમલ શેઠ પાય કેતન શેઠ પાય બજાય પાય જાય, આમ જો સોરી ભાઈ નથી બોલતા, ભૂલાઈ ગયું છે, વિમલભાઈ ને કેતનભાઈ, બરોબર છે? અને પેલા તો સાગરભાઈ ને મળીએ, જો મોટા મોટે સિંહ હારે, શું કરવાનું કયો? જો આ વિમલભાઈ, આનું નામ, હા આ વિમલભાઈ, બરોબર? આ કેતન શેઠ, એ આપણે ઓલા કેવા ટેમ્પો ઓલું પંચર ઓલા આમ થઈ ગયું, अरे बाप रे ये तो धोती खोल रहा है। મેં નથી નાખ્યું ઈ જો આ ભાઈ હારો હજી આપણે ફેન અંદર એક ક્યાંક કઈક કરે છે ભક્કમભાઈ, અને બીજું કઈક આમ ફેન ઓલા ક્યાંય ગયા ફેન કોણ છે મને કે? હું વ્લોગ ઉતારું છું યુટ્યુબ માં, આપણે બેનો વ્લોગ આવી છે આવી રીતના આવી। હાલ બોલ, શું કેતો હતો તું? હેપી બર્થડે ભાઈ। અરે થેન્ક યુ મારા ભાઈ, પાર્ટી ઉપર હાલ આપું, હાલ ઉપર પાર્ટી આપું, આપણે હવાની પાર્ટી જે હાલે છે ને આપી દવા ભાઈ, ખતમ છે ને? ઉભો રહ્યો, દિશામાં કાઢવા દે મને, નીકળશે ઉભા રહ્યો નીકળશે। ચેક છે, પૈસા નથી વિમલ છે, ચેક છે, હમણાં તમને આપું ભલામણ, આલ્યા ચેક વટાઈ લેજો, બધું છે આમાં, જો તું વાંચ તો
કઈ બેંક છે? આવી કઈ બેંક હે કેમ પણ તો જેટલા લખો જેટલા ઉપાડો એટલા ઉપાડી લેજો. કેતન શેઠ ને દેજો આગળ ખબર. કેતન શેઠ આવ્યો ઉપા લઈ જાઓ. શેક આપું તમને પાર્ટીમાં મારા તરફથી. છે ને બાકી કંટાળ બેગ નો ચેક છે બાપ હે કમ્પ્લીટ ને? મેર એમ એમ હવે સાચું વાહ ભાઈ જોજી જો આવી રીતના છે. આપણે કેતન શેઠ ની પાર્ટી આપી દીધી છે. પછી આ ભાઈ પાછળ ઉભા એની પાર્ટી આપી દીધી. બધાને પાર્ટી આપી દીધી. આમ જો કુપાલસિંહ જાડેજા ભેગા આવ્યા છે અને લેવા આવ્યા તો આપણે કાજુ બદામ બરોબર. અને હવે આપણે ઘર બાજુ હેલા જઈએ. જાય ભાઈ ઘરે જાય હવે. હા તમે છૂટા ઓકે ફાઇનલી મિત્રો આપણે છે ને ભૂંગળે છોકરા રમતા હતા ને ત્યાં આવ્યા છીએ. આમ જો ભૂંગળે અને આ બધા છે ને અહીંયા ભૂંગળે હંતામણી રમે. જો હમણાં દોડીને રમી જઈ આગળ તો જો ઓહો ઓહો આમ તો જો એટલી છૂટે છૂટ ભૂંગળા ઉપર દોડે એટલે ભાઈ ઓહો એ આમ તો ધોયડા જ જાય. શું કેવું? અરે 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 વાહ ભોલા. हाँ ये कर लो पहले. અરે ઓલો વતન ભાઈ આમ જો છોકરા જો ખાલી જો નાનપણની યાદો. નાનપણની આ હું તમારા નાનપણમાં આવું હતું કઈ? આવું નહોતું પણ સોરી ગુસ્સે में थोड़ा इधर उधर हो जाते हैं सर. હે આવું નહોતું પણ ઓ એવું લાયક હતું એના. એવું છે એના લાયક કાંઈ વાંધો ના. પીલો અરે પીલો વતન ઉપર તને ઝૂમ કર ઉપર. હું બોલ મજા આવે છે રમવાની. વાહ ભાઈ વાહ. ઓ ક્યાં છે નકરો દેખારો? ભાઈ નકરો દેખારો ભાઈ. તો મિત્રો અત્યારે આપણે હાવ હાઈન પડી ગઈ છે એટલે જો ગામમાંથી ચોકલેટ લઈ આવ્યો છું. કીધું દઈ આવી અને પગે લાગતા આવી. જો કે ચોકલેટનું તો એમને ખાલી બાનું હોય પણ દર આપણા મારો બર્થડે આવે છે ત્યારે દર બર્થડે હું પગે લાગવા જાઉં છું બરોબર છે. એટલે ચોકલેટ લઈને જતા હોય છે. અને જેની બેન પણ આપણી સાથે ઉપસ્થિત અત્યારે આવી ગયા છે. શું છે જેની બેન શું કહેવા માંગશો તમે? કાંઈ નથી કહેવાનું? કાંઈ વાંધો ના. અને મોટી ચોકલેટ કોણ માટે ખબર છે? એક કિશુબેન હાટું, એક ડુગુભાઈ હાટું અને એક લાલભાઈ હાટું. આ ચોકલેટ કોની? જેનીની. ક્યાં કી જેની? હાલો એ વહી ગઈ રખોડા બરોબર છે. તો હાલો જોતા રહીજો આપણે ક્યાં જઈએ છીએ, કોને ચોકલેટ આપી છે ને કોને પગે લાગી છે છેલ્લે સુધી જોતા રહીજો. ફાઇનલી મિત્રોમાં પપ્પા ગયા હતા બહાર ગામ એટલે પાછા આવી ગયા છે બરોબર. અને પગે લાગવાનું બાકી હતું તો આપણે પેલા પગે લાગી લઈએ પપ્પાને. માતાજીને પગે લાગો અને મારા મમ્મીની બાકી હતું એટલે પગે લાગી લઈ બરોબર છે. હાલો પપ્પા મારો બર્થડે છે તો તમે શું કહેવા માંગશો? થેન્ક યુ બર્થડે બીજું તો શું કે तू समझा? हाँ नहीं तू समझा नहीं. બર્થડે નું થેન્ક યુ. વાહ ભાઈ. અને શું બનાવ્યું છે આજે? ઓહો દૂધ પૂરી ને બટેટાનું શાક ને વેફર ને ભાઈ જમાવટ છે ભાઈ. સારું વાંધો ને હાલો હું જાઉં છું પાર્ટી કરવા બરોબર. તો મિત્રો અત્યારે આપણે પેલા શાંતુ દાદા અહીંયા આવ્યા છે અને શાંતુ દાદા જો જય શ્રી રામ શું લખે છે? ઓમ નમઃ શિવાય. હા જો શાંત દાદા રોય છે ને ઓમ નમઃ શિવાય લખે છે. અને શાંત દાદા આજે આપણો બર્થડે છે એટલે પગે લાગવા આવ્યો છું બરોબર છે. એટલે તમારા પગ હેઠે લઈ જાવ છે તો હું પગે લાગી લઉં બરોબર. પગે લાગી લ્યો આશીર્વાદ સારા. હાલો હું મારો બર્થડે છે તમે કઈ કહેવો? તારો બર્થડે હાઈ ક્લાસ ઉજવાય ભાઈ અને વાહ મોટો થઈ જા, ધંધામાં બરકત આપે, હાજરનો રાખે, વાહ હવનું હારું કરે માં ખુદ દેવા ઇંગ્લેન્ડમાં. વાહ ભાઈ. हाय हाय इतना सुकून. આપણે છે ને હજી મોટા બા છે, કેતભાઈ છે, આરતી ભાભી છે, બધાને પગે લાગવાનું છે. મોટા બાને પગે લાગી લઈએ આપણે. વાહ ભાઈ વાહ. તો કેતભાઈ ને પગે લાગી. મોટભાઈ છે એટલે કેતભાઈ ને પગે લાગવું પડે. હાલો કેતભાઈ પગ હેઠે આવવા દો સડાક. કિચ્છુબેન ચોકલેટ લાવ્યો છો તમારા માટે? હાલો વાહ ભાઈ વાહ. હમણાં ચોકલેટ આપું ચોકલેટ આપું. આરતી ભાભી ક્યાં છે ખબર છે? આરતી ભાભી છે ને એકલા રહોડામાં કઈક ખાય છે. હાલો હું તમને બતાવું. એકલા કઈક રહોડામાં ખાય છે. જો શું ખાવ છો તમે? હે ઓહ રોટલી બનાવે. હાલો ભાઈ આરતી ભાભી ને આપણે પગે લાગી લઈ. વાહ ભાઈ વાહ. અને આપણે હમણાં છે ને ચોકલેટ આપી દઈ ગણીને કાયદેસર ભાગમાં જેટલી આવતી ને ગણીને આપી દઈ. અત્યારે આપણે આવી ગયા છીએ આપણા વિજીભાઈ ની ત્યાં, આપણા બેન ની, મારા બેન ની ત્યાં, મારી બેન ની ત્યાં બરોબર છે. જો ભાણ ભાઈ ઓહ આમ તો નકરો દેખાડો કરે. આયો આમાં ચોકલેટ છે લઈ ગયો. હાલો ચોકલેટ ખાવા મળો. હાલો જો વિજયભાઈ ને આપણે પગે લાગી લઈ. વિજયભાઈ હારા આશીર્વાદ આપી ગયો અને વ્લોગમાં કઈક સારું મસ્ત બોલી ગયો. છોકરો બોલી જાય. હાલો બોલો ભાઈ શું બોલવાનું? મારા મામાનો બર્થડે છે. વાહ ભાઈ વાહ. જો આપણે
રેખાબેન ને પગે લાગી લઈ, હેતલ ભાભી ને પગે લાગી લઈ, બરોબર છે. વાહ ભાઈ વાહ, વાહ જો હેતલ ભાભી ને પગે લાગી લઈ. વાહ. ક્યાં વાટિયા સાહેબ ક્યાં છે? વાટિયા સાહેબ હજી સંજયભાઈ નથી હજી. હે ભાડે વહી ગયા? ઓહો, એને પગે લાગવાનું બાકી રહી ગયું. કાંઈ વાંધો નહીં, આપણે પછી વાત. તો મિત્રો અમે આમ જો દેડી પાર્ટી કરવા જતા હતા ને, વૈશમાં છે ને આવું જોવા મળી ગયું. જો તમે કોમેન્ટ કરજો કે શું છે એ, બરોબર છે. આપણે હાવ નજીકથી નથી સીન લેવો કે નથી કોઈને હેરાન કરવા, આપણે જે હોય પણ અમને ખબર નથી પડતી એ પડકું છે કે નાગ છે શું છે, તમે કોમેન્ટ કરજો, બરોબર છે. ફાઇનલી મિત્રો આપણે દેડી આવી ગયા છે આ લોકોને પાર્ટી દેવા. કી લોકોને? જો આ લોકોને. અને હું પાર્ટી છે બતાય ખરા પેલા બોલો. ઓ બોલો એને ક્યાં ખબર લાય? હે वाह दीदी वाह दीदी ઓ આને તો ટાઈટ તો જો ભાઈ ભાભા એ આ તો અને અરે ફોટો છે બોલો નતો અરે રામજો હાર્દિકભાઈ ની હે ભાઈ, હસુભાઈ ની. અરે હાલો જો મિત્રો છે ને આપણી પાર્ટી છે ને કોણ દઈ દેશે ખબર? હાર્દિકભાઈ નજુભાઈ ની દઈ દેશે, બરોબર છે. આમ જો કિસ્મત ના ક્યાં છે બોર્ડ, કિસ્મત ના ગોલા ખાવાના ટૂંક સમયમાં આપણા ગોલા પણ ચાલુ થવાના છે, બરોબર. તો ફાઇનલી મિત્રો આપણે ઘરે પહોંચી ગયા છીએ, બરોબર છે. અને વ્લોગ નો એન્ડ કરી એ પેલા છે ને સૌથી પેલા તો બધાને થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ આપણે ગુજરાતી ભાષામાં કે ભાઈ મિલનભાઈના દિલને ખૂણે ખૂણેથી તમારો બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ, બરાબર છે. અને વ્લોગમાં કે મને ફોન કરીને કે મેસેજ કરીને જે બધાએ મને બર્થડે વિશ કરી છે એ બધાને થેન્ક યુ. અને બીજું કે એ કે બધાએ કોમેન્ટ કરી દેજો, બરોબર કોમેન્ટ કરે અને એ બધાને પણ થેન્ક યુ. મળીએ કાલે કોઈ બીજા નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને મારા જય માતાજી, જય શ્રી રામ. Yeah.